આ તરફ દહેગામના વોર્ડ નંબર 4ના મતદાન મથકમાં ઈવીએમ ખોટકાયા છે। મ્યુનિસિપલ હાઈસ્કૂલના રૂમ નંબર 4માં 4 ઈવીએમ ખોટકાયા। ઈવીએમ મશીન ખોટકાતા મતદારોએ અહીં હોબાળો મચાવ્યો હતો। આકરી ગરમીમાં મતદારો અહીં પરેશાન થતા જોવા મળ્યા। લાંબી લાઈનોથી મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એકલ દોકલ નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ આ પ્રકારના મામલા સામે આવ્યા કે જ્યાં લાંબી કતારો જોવા મળી રહી છે। પ્રોસેસ ઘણી સ્લો ચાલી રહી છે અને તેવામાં જ્યારે ઈવીએમ ખોટકાય છે ત્યારે મતદારો વધુ રોષે ભરાતા હોય છે અને અહીંયા પણ એવું જ થયું છે। એક સાથે 4 ઈવીએમ ખોટકાઈ ગયા। રૂમ નંબર 4ના 4 ઈવીએમ ખોટકાતા જે મતદારો છે તે રોષે ભરાયા હતા। આ જે ઈવીએમ છે તેને તુરંત બદલવામાં આવે અને ફરી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે પ્રકારનો એક વાત જે છે તે મતદારો દ્વારા કરવામાં આવી છે। પળની અપડેટ સાથે પરત ફરી રહ્યા છે। હાલ રોકાઈએ છે એક બ્રેક માટે।